જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને એક ગેસ એજન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા નઝીર હુસેન નવાઝ મિયા બુખારીએ બે શખ્સો વિરુદ્ધ ₹31 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એક આરોપીનું નામ દિનેશ કિશોરચંદ્ર પાટલિયા છે, જે નવાનગર બેંકની પંચવટી શાખાનો કર્મચારી છે। બીજો આરોપી દિનેશ પાટલિયાનો પિતરાઈ ભાઈ કલ્પેશ કિશોરભાઈ મહેતા છે, જે આણદાબાવા ચકલા વિસ્તારમાં વસવાટ કરે છે। આ બંને પિતરાઈ ભાઈઓએ સાથે મળીને ફરિયાદી નઝીર હુસેન સાથે ₹31 લાખની છેતરપિંડી કરી હતી। આ અંગે ફરિયાદીએ જિલ્લા પોલીસ વડાનો સંપર્ક સાધ્યો હતો અને રજૂઆત કરી હતી કે આ બંને આરોપીઓએ તેને એટલે કે ફરિયાદીને કરન્સી ટ્રેડમાં આંબા આંબલી દેખાડીને તેની સાથે છેતરપિંડી કરી છે। આ ફરિયાદ મામલે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાયેલ છે, જેની વિગત એ રીતની છે કે જે ફરિયાદી છે એમના દ્વારા કરન્સી ટ્રેડમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતે જે આ કામના આરોપી છે કલ્પેશ કિશોરભાઈ મહેતા અને દિનેશભાઈ કિશોરચંદ્ર પાટલિયા, આ બંને દ્વારા આ ફરિયાદી પાસેથી કરન્સી ટ્રેડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા બાબતના પૈસા એમણે મેળવેલા હતા, જેમાં કટકે કરીને 2 વખત એમણે પૈસા આપેલા છે। કુલ 45,55,000 જેટલા રૂપિયા એમને આપેલા હતા, જેમાંથી થોડા ટાઈમ પહેલા 14,38,000 જેટલા રૂપિયા એમને પરત આપેલા હતા, પરંતુ બાકીના જે 31,17,000 રૂપિયા જે છે એ આ બંને આરોપી દ્વારા પરત આપવામાં આવેલ નથી અને જે આ રીતે વિશ્વાસઘાત કરી ફરિયાદી સાથે અને જે કરન્સી ટ્રેડના નામે એમના પાસેથી પૈસા મેળવી અને અન્ય જગ્યાએ એમને પરત ન આપીને એમની સાથે જે ગુનો આચરેલ છે એ બાબતની તપાસ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ ચાલુમાં છે અને જે આરોપી અટક કરવા માટેની પ્રોસેસ ચાલુમાં છે।